તને કહું, હા મને એક વિચાર આવે છે. હું તાર કાકાના દીકરાના લગ્ન છે, હા ત્યાં જવું પડશે. હા તો ત્યાં બધાય વચાળે મારી આબરૂ નહીં કાઢતી. એમાં ક્યાં તમારી આબરૂ નીકળી પણ તમે છે ને ઘડીક થાય ને તો કે હાલો સણિયા ચોળી લેવા જવું છે, ઘડીક થાય કે હાલો મહેંદી મુકાવા જવું છે, ઘડીક થાય તો કે હાલો બ્યુટી પાર્લર માં જવું છે. તો એમાં ક્યાં તમારી આબરૂ નીકળી? અમુક ના તમે હું કહું એમ કરો ત્યાં એમ કે બધાય કે જમાઈ કેવા હારા છે, છોકરીને કેટલું હાસવે છે ને, છોકરી જેમ કે એમ કરે છે. જમાઈ કેવા હારા છે, ઉલટીક ના તમારું માન વધશે ને તમારી આબરૂ વધશે. પણ ઈ બધું કરશું ને તો આપણે ઘરે જવાના છે ને, ભાડા નહીં વધે. તને કહું, તું આખો દી રામાયણ જોશો તો મારા બારે હું કામ બાત કરશો? હું તો રામાયણ જ જોઉં છું, પણ તમારા બા આવીને મહાભારત ચાલુ કરે તો હું શું કરું? બાથું નહીં તો હું કરું? એને જ મહાભારત કરવું હોય તો હું શું કરું? બાથું ને પછી આવ્યો આ રિપોર્ટ કેનો છે? મારો છે. હું આવ્યું રિપોર્ટમાં? પૈસાની કમી બતાવે છે. બરોબર છે, બરોબર છે. લ્યો ધરાક ખાવ. મને નો ફાવે તારે, તું ખા. બાપુજી નો ફોન આવ્યો. હા બાપુજી. હા મજામાં મજામાં હો. હા વેકેશન પડી ગયું છે. ના હમણાં અમે આવશું ચક્કર મારવા હમણાં. એ હા આવી એટલે તમને ફોન કર્યો. એ હા ભલે ભલે ભલે. એ જય માતા. મને ઈ સમજાતું નથી, અહીંયા આપણામાં એટલે કોઈ હગું નથી તો તે લાશ કોની કાઢી? એ તો મને ખબર છે અહીંયા કોઈ નથી, પણ બાપુજીને ફોન નો આવ્યો બરોબર છે, બરોબર છે. એટલે લાશ. તને કહું હું એક વાત પૂછું? હા બોલો ને. તું વધારે પ્રેમ છોકરાને કરે કે મને કરે? તમને જ કરતી હોય ને. તો તું જઈ બહાર જાશો તો પડોશી ત્યાં છોકરાને મૂકીને જાશો, બરાબર? તો મને કેમ કોઈ દી ત્યાં મૂકીને જ જાતી? બરોબર છે, બરોબર છે. તને એક વાત પૂછું? હા પૂછો ને. પતિ પત્ની હોય, સાયકલ ના બે પૈડા હોય, હા બરાબર? તો એમાં ત્રીજું રિયા ભાભીને જોડીને રિક્ષા બનાવી નાખી તો આપણે? હાલો આ કેવું હે? નાના હતા ને તો બા ઘરની બહાર નહોતા જવા દેતા, બરાબર? અને લગ્ન થઈ ગયા ને તો હવે બૈરું ઘરની બહાર. તમને એક વાત કહું, હા પેલાના જમાનામાં કેમ 7 ફેરા ફરતા ને અત્યારે કેમ હવે 4 જ ફેરા ફરે? પેલાના જમાનામાં છે ને 7 અક્ષર વાળા હસબન્ડ નું હાલતું હતું, અને અત્યારે છે ને 4 અક્ષર વાળી વાઈફ નું હાલે. એટલે બરોબર છે.